જય ગુરુદેવ, જય ગૌ માતા. કેમ છો બધા? મજામાં ને? આજે છે રવિવાર. અમે જઈએ છીએ પાવઠી ગુરુ આશ્રમ, જ્યાં અમારા ગુરુનો આશ્રમ બને છે. તો એનો છે આજે સલેબ છે. તો અમે આ સલેબમાં કામ કરવા માટે જઈએ છીએ અને થોડુંક સેવાનું પણ કામ છે. એ સેવામાં જઈએ છીએ. અમે જઈએ છીએ. તો શૈલેષ તૈયાર થઈ ગયા? હા, તૈયાર થઈ ગયો. બધાને જય ગુરુદેવ, જય ગૌ માતા. બધાએ અમારા વિડીયોમાં બન્યા રહેજો. આજે અમારો પહેલો વ્લોગ છે, પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. અને બધા લાઈક, સબસ્ક્રાઈબ અને ચેનલને કમેન્ટ કરજો. ચેનલમાં થોડુંક અનુભવ ઓછો છે, અમારે કંઈ પણ ભૂલ હોય તો અમને કમેન્ટમાં જણાવજો પ્લીઝ. આજે અમે જઈએ છીએ પાવઠી, અમારા સદગુરુનો આશ્રમ બને છે ત્યાં. અમને નવા ચેનલમાં હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો. અને અમારી યારે વિડીયોમાં આગળ બન્યા રહેજો. શિલ્પાની તૈયાર થાય છે, વીર આવવાનો છે આજે. હાલો મિત્રો, તો ફાઇનલી અમે નીકળીએ છીએ ઘરેથી. વીર, જય ગુરુદેવ, જય ગૌ માતા. જય ગુરુદેવ, જય ગૌ માતા. જય ગુરુદેવ, જય ગૌ માતા. તારે આવું છે? હું નથી આવતો. બસ સારું, ઘરે રમજો, તડકે ન જતો. સારું, હાલો મિત્રો, તો અમે ધીમે ધીમે નીકળવી. જો મિત્રો, આ અમારો ભાવનગરનો બેસ્ટ હોટલ છે એવું કહે છે. અત્યારે અમે ઊભા રહ્યા છીએ. વીરને તરસ લાગી એટલે. વીર, તરસ બહુ લાગી? વીરને તરસ બહુ લાગી છે. એના મમ્મીને પાણી પીવું હતું એટલે ગાડી ઊભી રાખી. હાલો, પછી અમારી જર્ની બહુ થોડીક વધારે છે એટલે અમે આગળ મળીએ તમને. એ બહુ દૂર છે. ભાવનગરથી તળાજા એટલે 50 કિલોમીટર એટલે પાકું. 55 પૂરું થાય. સારું, અમે તળાજા આ છે તળાજાનો ડુંગર. આ દૂર છે થોડુંક, આમ નાનો એવો દેખાય. નજીકથી પાછું બતાવીશ. જો આ તળાજાનો પુલ છે અને આ ડુંગર. દેખાડો સરખો? હા, હવે સરખો દેખાય છે. બહુ રોદા છે હો, બમ કેવા આવે છે. જો આ તળાજાનો ડુંગર છે. જો અમે આટલા નજીક પહોંચ્યા છે. તળાજાના ડુંગર ઉપર કોણ કોણ જઈ આવ્યું છે જરા કમેન્ટમાં કહેજો ને મને. હું તો કોઈ દિવસ નથી ચડી તળાજાના ડુંગર ઉપર. જાવું છે ક્યારેક, શૈલેષને કેવું છે મને લઈ જાઓ એમ. આનો મેઇન રસ્તો ક્યાંથી છે કમેન્ટમાં કહેજો મને. ફાઇનલી પહોંચી ગયા એમ ને તમે? જો વીર, વીર, જય ગુરુદેવ ભગવાન. અમારા ભાઈ છે, બોલાવ્યા એને. અને અમે આવ્યા. અમે આવ્યા. અને હવે ભાઈને કાલ ફોન કે મેસેજ કર્યો, જવાબ નથી આપ્યો અમને. કેમ કે ભાઈ 3 દિવસ હલવાના છે. ક્યાં હાલવાના? અહીંયા જ છું. ફોન કાલ રાતે શનિવાર અહીંયા આવી આવ્યો હતો ઘરે. કેમ? બાપા નાવા જશે. એવું છે. થોડીક વારમાં આમથી પ્રગટ થશે. ચાલો, બાપા આવે ત્યાં બાપાને દર્શન કરીએ આપણે. અંદર તો જઈએ આપણે. હાલો ભાઈ, તમે આમ કોક ટી શર્ટ પહેરીને ગયું કે ભાઈ આમ જાય છે. હાલો મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ. હવે અંદર બધાને મળીએ, કોણ કોણ આવ્યું છે જોઈએ. ફાઇનલી ઇલેક્ટ્રિકનું કામ થઈ ગયું છે. હવે આજે સ્લેબનું કામ છે, તો અમે બધા આવ્યા છીએ. તો પ્લીઝ અમારી યારે વિડીયોમાં બન્યા રહેજો. આગળ અમને તો સેવા માટે જ બોલાવ્યા હતા કે ભાઈ જરૂર પડે તો આપણે થોડું ઘણું કામ કરવું પડશે. જો આ બધું
બહુ હાર્ડ કામ છે. ટુકડી આવી છે પણ તો પણ આપણે થોડી ઘણી સેવા તો કરવી જ પડશે. અને પાયાથી માંડીને બીમ લિંટર માળિયા એ બધું અમારા બધા ગુરુ ભાઈઓએ થઈને સાથ સહકારથી ઊભું કર્યું છે. તો જે આવશે એને આપણે વિડીયોમાં બતાડશું આગળ. તો પ્લીઝ અમારી આ વિડીયોમાં બન્યા રહેજો. કામ શરૂ થઈ ગયું છે. જો ભાઈ અહીંયા અમારે વિપુલભાઈ બોસ ઊભા છે. શું કે જો ભાઈ સ્લેબ હોય ત્યારે ઓઇલ જેવું ધૂળેટી જેવું તો આમ તો માહોલ હોય. આ બાળકો આવ્યા છે સેવા કરવા અને ઓલો અમારો મોટો બાળક છે ભાઈ સી ડીઝલ લેવા આવ્યા છે. અરે હથવારો કરાવવા હું ખોટલો પીન તો તડકો ન લાગે. સાચી વાત છે. લિફ્ટનું કામ ફાઇનલી પૂરું થઈ ગયું છે. જો તમે આ ભાઈ થોડુંક કામ કંઈક બાકી છે પૂરું કરતા લાગે. બસ શરૂ થાય એટલે અમે તમને બતાવીએ કે આજે અમારે આશ્રમનું કામ કેમ પૂરું થાય છે, કોણ કોણ સેવા કરી હતી, કોણે સેવા આગળ કોણ કોણ આવ્યા છે, બધું તમને દેખાડું. શું કે વિપુલભાઈ, શું કે હાલો આગળ થઈ જાય એટલે આપી દો. કામ શરૂ થઈ ગયું છે. મારા શેઠ છે ઇલેક્ટ્રિક કામ કરે છે. બોલો આપણે તો સેવા કરવાની છે. શોર્ટ આવે એમાં. જો મિત્રો એક થોડુંક કામ ઊભું રહ્યું છે. આ મશીન અમારે એટલું બંધ પડ્યું છે એની લીધે કામ અમારે ઊભું રહ્યું છે. હવે આ મશીનમાં મહેનત કરે છે. હાલો ભાઈ શરૂ થઈ જાય એવું લાગે તો છે. જો તમે હાલો ભાઈ શરૂ થઈ ગયું છે, વાંધો નહીં. વિપુલભાઈ ચા લઈને આવી ગયા છે. અમારે ચા પાણી પી લો. 2 કપ મોકલાવું મારા વાલા? ના ના મને આપી જો ને ભાઈ, મોકલાવું નથી. બસ બસ વિપુલભાઈ હાલો ભાઈ થોડીક ચા પી લઈએ. આવું કામ હોય આપણને આવડતું નથી પણ આ તો સેવા કરીએ થોડી ઘણી થાય. આ અમારા પ્રવીણભાઈ છે જેમની ઘરે સ્લેબ છે. એ પોતે મશીન આવી ગયું છે. હવે અત્યાર સુધી મશીન નહોતું એટલે થોડા હેરાન થતા હતા. રસિકભાઈ આવી ગયા છે અમારે. જય ગુરુદેવ. કેમ છે રસિકભાઈ? રસિકભાઈ છે અમારે, અમારા ગુરુભાઈ. સેવામાં આવે. લાઈટ વહી ગઈ એટલે પાણી ભરાય છે. જો અમારા બેન ચા બનાવે છે. હાલો બધા ચા પીવા. આ અમારે અનુબેન શેઠાણી અમારે ટામેટા કાપે છે. અહીંયા બટેટા બફાય છે. જો તમને બટેટા બાફતા આવડે? હવે તમારે ના શીખવું? હા અહીંયા બધા લસણ થઈ બધા રસોઈ બનાવી બપોર બધાને જમવાનું છે. ચા બની ગઈ છે.
ન દેતા, ખાવાની જ ના પાડે નકરી. રસ કેમ બંધ રાખ્યો? આખું નીસી બરોબર. હીરો ની કેરીનો રસ ખાવો છે. જય ગુરુદેવ. બધાને ચા પાઈ દીધી છે. હવે આપણે અત્યારે એટલું કામ ભોગ્યું છે. જો તમે બધા ચા પાણી પીવા બેઠા છે. અમારા શેઠની છોકરી શું કે લાલભાઈ? આવી છે ધીમે ધીમે તડકાને લીધે છોકરા પણ યાર રસ લઈને આવી ગયા છે અમારા લાલભાઈ. હાલો રસ પીવા. આ અમારા લાલભાઈની સ્પેશિયલ સેવા સ્ટેટ ભાવનગરથી ધક્કો ખાતો. પેલા બધું તમે 2 ગ્લાસ મોકલાવશો તો. હાલો મિત્રો, અહીંયા જો બટેટા કપાય છે, રસોઈ બનાવે છે. આ મારા મોટા બેન છે અને આને તમે ઓળખો છો. રોજ હોય વિડીયોમાં મારી અરે મારા દાજભાઈ કામે લાગી ગયા છે. આવતા હવે સ્વયં સેવકો પાછું કામ શરૂ કરી દીધું છે. હાલો અહીંયા ગાંઠિયા લાડવા ગાંઠવા કાઢ્યા. બેન કે પોકી જજો. એ તો કપાઈ જાય. હવે જલ્દી બનાવો તો સારી વાત છે. ભૂખ બહુ લાગી. વીર આવ્યો છે સ્લેબ જોવા. અરે ભાઈ ન્યા નો જા, ના નો જા, પગ બગડશે. તો મિત્રો એટલો સ્લેબ પોગ્યો છે. લાઈટ વધારે પછી વધારે કોટે કોટે ઉપર વધારે. તો કામ અમારું જોરદાર હાલે છે. અમારા શેઠ નરસિંહભાઈ અને આ પટેલ ધબધબાટી બોલાવે છે. બાળકો તે મોજ લે છે. ઠંડા ઠંડા પવન હાલે. હાલો આગળ બતાવીએ રસોડાનું કામ. તમે કામ હા ભાઈ જોવે છે ક્યાંય પાયો હલતો નથી ને. તો ભાઈ અમારે પૂરી તળે છે. 3 વાગે પૂરી તળતું હોય, 4 વાગે ખાતું હોય એટલે સમજી લો કે કામ કેવું જોરદાર હશે. શું કેવું તમારું ઉદયભાઈ? છે અનુબેન એમ કે 3 વાગે પૂરી તળી છે આપણે. તો ભાઈ અમારા ગુરુ છે એ તડકે પણ કામ કરે. અમારા ભગવાન છે. તો તમે બાપા પાવડેથી ભરી લેવું. જો બધા રેતી ખૂટી ગઈ એટલે આવ્યા છે રેતી ભરવા. ટેમ્પાની વાટે બેઠા છે. સોડાનો આનંદ લે છે. શું કેવું વિપુલભાઈ? ના ના 4 વાગી ગયા છે મિત્રો. અમે થોડોક માલ ઘટ્યો એટલે કપસીને અહીંયા રેતી લેવા આવ્યા છીએ. જુઓ પરવીનભાઈ ને અમે વિપુલભાઈ થોડુંક લઈ લઈ. ખોટું ઘટે એવું શું લેવા કરવું. હાલો થોડીક રેતી ઘટી છે, કપસી મોકલી દીધી છે. ભાઈ અમારે વિપુલભાઈ ફાઇનલી કામ પૂરું થવા આવ્યું છે. જો તમે
થોડોક જ કામ બાકી છે મિત્રો. જો અમારો સ્લેબનું કામ પૂરું થઈ ગયું છે. હવે બધા જમવા બેસવાની તૈયારી છે. જો આ અમારો સ્લેબ આશ્રમનો સ્લેબ છે. સેલેસ થઈ ગયો તૈયાર? યાર હો હા, તમે કેમ ચશ્મા ચડાવ્યા છે? બસમાં હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છો. હવે તો જમવાનું બાકી છે ત્યાં. હા વાહ. વાત બગડે. આ દાદરો આમ જો આમાં પડી જાય એવું છે હો, ધ્યાન રાખજો. આ સ્લેબ સરસ થઈ ગયો છે હો. હાલો જમવા બેઠા ન્યા જઈ. હા બધા ને જમાડી લઈએ ને જમી લઈએ. સદગુરુ દેવ કી જય. તો મિત્રો સ્લેબનું કામ પૂરું થઈ ગયું પછી અમે બધા જમવા બેઠા. જમણવારે તે 90% પૂરો થઈ ગયો. જય ગુરુદેવ, જય ગૌ માતા. મળશું નેક્સ્ટ વિડીયોમાં.